મિત્રો, આજે આપણે ગુજરાતના જિલ્લાઓ જોવાના છે. એની અંદર જોવાનું છે આણંદ. અને વિદ્યાર્થી મિત્રો, તમારે બિન સચિવાલય તલાટી કે જેવી ક્લાસ 3ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગી થાય તેવા મુદ્દાઓ આપણે જોવાના છે. તો ગુજરાતના જિલ્લાઓની અંદર આણંદ જોવાનું છે. તો આણંદનું મુખ્ય મથક કયું છે? તો આણંદનું આણંદ જ છે. મુખ્ય મથક આણંદનું આણંદ. અને આણંદ વિશે આપણે થોડી માહિતી મેળવીએ. તો આણંદની અંદર આનંદગીરી ગોસાઈએ 9મી સદીના આ નગર વસાવ્યું હતું. કયું? આનંદગીરી ગોસાઈએ 9મી સદીના આ નગર વસાવ્યું હતું. ઈસવીસન 1946માં સરદાર પટેલના માર્ગદર્શન હેઠળ સ્થાપેલ અમૂલ ડેરી એશિયાની મોટામાં મોટી ડેરી છે. જે એશિયાની મોટામાં મોટી ડેરી કઈ? તો અમૂલ ડેરી છે. તે ઈસવીસન 1946માં સરદાર પટેલના માર્ગદર્શન હેઠળ સ્થાપવામાં આવી હતી. અમૂલનું ફૂલ ફોર્મ છે AMUL. અમૂલનું ફૂલ ફોર્મ છે અમૂલ મિલ્ક યુનિયન લિમિટેડ. કયું? અમૂલ મિલ્ક યુનિયન લિમિટેડ. અને પછી છે NDDBનું ફૂલ ફોર્મ છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. મુખ્ય મથક અહીં છે. NDD એટલે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું મુખ્ય મથક આણંદમાં આવેલું છે. પછી છે IRMA ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ અહીં આવેલું છે. કયું? IRMA ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ અહીં આવેલું છે. પછી આપણે જોવાનું છે વલ્લભ વિદ્યાનગર. વલ્લભ વિદ્યાનગર વિશે આપણે થોડી માહિતી મેળવીએ કે વિદ્યાનગર તરીકે જાણીતા આ નગરના આર્ષ દ્રષ્ટા ભાઈલાલાલભાઈ પટેલ એટલે ભાઈ કાકા, એમનું શોર્ટ નામ છે ભાઈ કાકા, ભાઈલાલાલ પટેલ દ્રષ્ટા આર્ય. પછી છે સરદાર વલ્લભભાઈની પ્રેરણાથી ભાઈ કાકાએ આ નગર વસાવ્યું હતું. કોના પ્રેરણાથી? તો સરદાર વલ્લભભાઈની પ્રેરણાથી ભાઈ કાકાએ આ નગર વસાવ્યું હતું, આણંદ. પછી છે ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ વલ્લભ વિદ્યાનગરમાં સ્થાપી. કઈ જગ્યાએ? તો ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ વલ્લભ વિદ્યાનગરમાં સ્થાપી. માટે વિઠ્ઠલ ઉદ્યોગનગરની સ્થાપના કરવામાં આવી. તેથી આપણે જે વિઠ્ઠલ ઉદ્યોગનગરી છે તેની સ્થાપના કરવામાં આવી હતી. પછી જે પેટલાદ. પેટલાદ વિશે આપણે થોડી માહિતી મેળવીએ કે પેટલાદ તાલુકાના ખંભોળ ખાતે ખ્રિસ્તી ધર્મનું તીર્થસ્થાન અને નિરાદાઓની માતા અને આરોગ્ય માતાનું ધામ આવેલું છે. પછી છે કરમસદ. કરમસદ વિશે આપણે માહિતી મેળવીએ. કરમસદ કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલનું વતન હતું કરમસદ જે હતું. કરમસદ કોણ? કરમસદ શું છે? તો સરદાર વલ્લભભાઈ પટેલનું વતન. પછી આપણે આગળ જોઈએ. પછી જોવાનું છે આપણે ખંભાત. ખંભાત વિશે માહિતી મેળવીએ. તો ખંભાત શું છે? તો સ્તંભ તીર્થ છે અને એની અંદર છે પ્રાચીન સમયનું અગત્યનું બંદર આવેલું હતું. દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું. પ્રાચીન સમયનું અગત્યનું બંદર ખંભાત છે અને દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું. પછી જે અકબર અને જહાંગીરે પ્રથમવાર દરિયો ખંભાતમાં દરિયા કિનારે યોજ્યો હતો. જોયા. અકબર અને જહાંગીરે પ્રથમવાર દરિયો ખંભાતના દરિયા કિનારે જોયો હતો. પછી છે વ્યારાઓનું તીર્થધામ. કયું? વ્યારાઓનું તીર્થધામ કાકાની કબર અહીં આવેલી છે. કયું? વ્યારાઓનું તીર્થધામની કાકાઓની કબર છે તે ખંભાતમાં આવેલી છે. પછી જે ખંભાતનો હલવો, તાળા અને સૂતરફેણી પ્રખ્યાત છે. પછી જે સૈફી ટાવર ખંભાતમાં આવેલો છે. જે સૈફી ટાવર છે તે ખંભાતમાં આવેલો છે. પછી છે આપણે જોઈએ આગળ કે લુનેજ. લુનેજ જોઈએ આપણે તો ગુજરાતમાં સૌ પ્રથમ ખનિજ તેલ તથા કુદરતી વાયુ 1958માં લુનેજથી મળી આવ્યું હતું. કઈ જગ્યાએથી? તો લુનેજ ગામમાંથી ગુજરાતમાં સૌ પ્રથમ ખનિજ તેલ અને તથા કુદરતી વાયુ 1958માં લુનેજ મળી આવ્યું હતું. પછી છે ધુવારણ. ધુવારણ એટલે આપણે જોઈએ કે ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક અહીં આવેલું છે. કયું? ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક છે તે ધુવારણમાં આવેલું છે. પછી છે બોરસદ. બોરસદ વિશે આપણે થોડી માહિતી મેળવીએ કે 1923માં થયેલા બોરસદ સત્યાગ્રહથી આ નગર જાણીતું બન્યું છે. કઈ જગ્યાએ? ક્યારથી બન્યું?
તો 1923માં થયેલા બોરસદ સત્યાગ્રહથી આ નગર જાણીતું બન્યું છે. પછી છે બોચાસણ. બોચાસણ વિશે આપણે માહિતી મેળવીએ કે બોચાસણમાં સ્વામિનારાયણ સંપ્રદાયની અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું મુખ્ય મથક છે. કયું છે? સ્વામિનારાયણ જે મંદિર છે તેનું સંપ્રદાયનું અક્ષર પુરુષોત્તમ સંસ્થાનનું મુખ્ય મથક છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બીજા પણ વિદ્યાર્થી લોકોને મોકલો, જેથી એમને કરીને પણ આ વિડીયો જરૂર આવડશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.